બસ ડોસીમાં હે હા બોલ આ તમારી આંખ તો હજી કેમ હુજલ જ પડી છે કીધી હાજી થાવાની હે આંખ તો ઠીક ભૂતડી મારા પગ અને મારી કમરે ભાંગી ગઈ છે મમ્મીજી આ મે વ્લોગ બનાવ્યો તો તમે કીધું તો નાખવાનું તમે નાખી દીધું તો બધાનું ઓમ શાંતિ ને એવી કમેન્ટો આવે છે રે એટલે શું એટલે એમ કે તમે મરી ગયા હે મારી રૂઈ કાઈ મરી નથી ગઈ જીવતી જ છું એવું મને શું કહો છો તમારો ઓડિયન્સ એવું કહે છે હંધાઈની હરખી કમેન્ટો આવે હે ઓમ શાંતિ પાછી એમે આવે હો મમ્મીજી ડોસીમાં બહુ હારા હતા હું આ ડોસીમાના વિડિયા રોજ જોતા ત્યાં હજી જોવાના જ છે મારું રૂયું કઈ મરી નહીં ગઈ કઈ ઈ તો હું શું કરું લ્યો તમારો ઓડિયન્સ એવું કહે છે કે ડોસીમાં મરી ગયા ત્યાં હવે શું કરશું હવે શું કરે હવે કાઈ ન કરાય હવે છે ને સીધા 2 દી પછી તમે હાજર થઈ જાવ ને એટલે તમારે નાખી દેવાનો વ્લોગ કે હું જીવતી જ છું કાઈ મરી નથી ગઈ નકા અત્યારે જ બનાવી લ્યો વ્લોગ એકાતો કાઈ નથી બનાવવો નાખવો નથી મારા રોય જતો મારી નાખી મારી કમર ભાંગી નાખી આખી આવું કરાતું હશે કરાય જ નહીં માર કરવું જ નથી ને મમ્મીજી પૈસા મળે વ્લોગ બનાવો તમે તો ફેમસ થઈ ગયા છો અમે પૈસા હું જડે ખાખ દે કોણ તો હમ ત્યાં આવું જ ન કરે આવી ગયા ને ઠરીને ઠકાણે મેં તો ઘણું સમજાયું તું વ્લોગ ન બનાવો ઢરિયો ચડ્યો તો હવે રહ્યો ખાટલે આયા ત્યાં ખબર પડી એમને એમ તો સુધરે એમ નતા મારા પાસે હંધુય કામ કરાવે એકલી પાસે કોઈ દી મદદ કરાવી તમે ઘરમાં ઝાડુ ને ફટા ને હંધુય હું કરું ઈ તો ઠીક કચરો પોતો તો કર નાખું ગા ભાઈ મારા પાસે ધોરાવો વ્લોગ ના શોખીન અઢ ઢરિયો ચડે તો હવે આવી ગયા ઠરીને ઠકાણે હે મમ્મીજી દવાખાને જાવ છું તમારે ના રે ના કાઈ નથી જાવું તો પછી ઘરે બોલાવશો ના રે ના તું ગરમ પાણી કર દે ગરમ પાણી શેક દેશે ને તે મટી જાહે ત્યાં હું છે ને તમારા હાટું ગરમ પાણીની પોટલી બાંધી આવું ને એ તમે રાખજો શેક દેજો રે ત્યાં સુધી હું કામ કર નાખી હંતોય એ ઓ જા મુઈ ભૂતડી ઓહો હરખું દુખે ને કાઈ ભોગવો હવે મારે શું મારી રોઈ કેવી છે કોણ જાણે અહીંયા કને મને હરખું દુખે છે ને પોતે દોત કાઢે સેફટી ભૂંડી હરખામણી એટલું ની ખબર પડતી હોય ત્યાં મારા ભેગે એટલો અન્યાય થતો તો એ નતું દેખાતું કા તમને પાછો તો અંદર બળબડ કરે હું તો બચારી એકલી ઝાડુ ને ફટા ને હંધોય કર નાખતી તો એ જરીએ દયા ના આવે હું તો બચારી કેટલું કામ કરતી જોતા હાવ હુકાઈ ગઈ છું કहीं ના લાગે મન કેસા હૈ સુનાપન હાલી જાન સની મને રહી ગીતડા ગાય છે રી ગીતડા ગાવાથી જ ઊંચી નથી આવતી ઓ જલપા બેન તમાર પિંટુડો રહી ગયો ઈ તો સે જેવો એનો પગ એક ઠકાણે ટકે જ નહીં રહ્યો ઘોન પાછો થાય જ રહ્યો થાવા દેવાય કોણ બાંધી રાખે સાચી વાત છે ઓ જલપા બેન આમ આવો ને ચંપા બેન છે ઝાડવા નીચે ઊભો રહ્યો હો ઝાડવા નીચે કેવા મસર હોય મસર કેડી જાય પછી હા બાઈ જલપા બેન તમે તો હું આલો ને તમને કેડી જાય તમાર પિંટુ જો તો થોડી ના આવે છે રહ્યો મમ્મી હા બોલ મમ્મી ઓલા ડોસીમાં રહેતે જે બ્લોગ બનાવતા ખબર છે રીલ્સ બનાવતા ને હા ઈ ગુજરી ગયા છે ના રે ના આવે પિંટુડા શું બોલે હે તું તો હાચે કહું છું મમ્મી તને કેવી રીતે ખબર પડી મમ્મી અને જે છે ને વિડિયો નાખ્યો તો ને એમાં બધાય કમેન્ટ કરી હે ઓમ શાંતિ એવી હાચું કહું છું મમ્મી હે ચંપા બેન હાચે મને નથી ગુજરી ગયા ને ના રે ના મુ જલપા એમ કઈ ગુજરી ગયા હોય છોકરાનું મનાય તમે એના ઘરે જઈને જોઈ આવો હું સાચું કહું છું ના રે ના હોતા હશે મને એ ખબર છે કેવી રીતે ગુજરી ગયા અહીંયાનું છે ને એક્સિડન્ટ થઈ ગયું તું મમ્મી એ મુઈ ક્યાં એક્સિડન્ટ થઈ ગયું હે મને માનવામાં નહીં આવતું હો જલપા બેન હું તો કહું કે ચંપા બેન આપણે છે ને એકવાર એની વાત માની લેવાય ને જોઈ લેવાય ચંપા બેન મને એટલું ખબર છે કે માર પિન્ટુ છે ને કોઈ દી ખોટું ના બોલે જલપા બેન તો મને ખબર છે કે પિન્ટુ છે ને તમારો છોકરો છે ને તમે તો વાતે ખોટું જ બોલતા હો આખો દી એમાં શું મોં ફાડીને ઊભા છો સાચું જ કહું છું જલપા બેન હું તો ચંપા બેન તમારે તો બોલવાનું જ ઘણું છે જીભડો જ લાંબો છે ખાલી જેવડો જીભડો લાંબો છે એટલો હાથ હલાવતા હો તો તમને છે ને મારા પિન્ટુ ઉપર વિશ્વાસ ન હોય ને તો હાલો એકવાર માર ભેગે જોવા મને વિશ્વાસ છે એને ફોનમાં રીતસરનું જોયું એ ખોટું હવે એ છે ને હવે ખોટું જ છે હા તો હાલો મારે ભેગે જોવા ત્યાં ખબર પડી જાય ને તમે હાચા કે હું હાચી ભૂતડીની હાહુ અમે જાવડ ભાવડ તો છે તે ગુજરી જ જાય ને એ મુઈ જલપા એવું ના બોલાય ના હા તમને જ ખબર કેવું બોલાય તમને શીખડાવજો શું બોલાય ને શું ન બોલાય
હાલો તી એમાં શું ખારા થાવશે જલપાબેન? હાલો જોતા આવે તમારે જોવા જાવું હોય તો. તી કેરવાની કહું છું તેમાં હાલતા નથી. હવે કે હાલો જોવા. જુઓ ચંપાબેન, આપણે સન જઈને જોવા ત્યારે આપણે ઈ જ વાતો કરવાની ભૂતળીને કે હારા હતા ને આમ હતા ને તેમ હતા ને આવું થઈ ગયું ને કેમ થઈ ગયું. હા તો હાલો જીવતે જીવતા ડોસીમાને મારી નાખી એમ કેશું. મમ્મી તમે હાથ જ છો, જાવ તો તારે. તમે દેખાડી દો કે ચંપાબેન ને હાવ ખોટા છે. હા તું સાનો મનો ધોડીને ઘરે જા, ઘરથી બહાર ન નીકળજે. ઓ જલપાબેન તમે છે ને મારું માનતા નથી, પણ ભૂતળીના હાવ છે ને જીવતા જ છે. તમે જીવતા જીવતા ને મારી નાખો રે. જીવતા જીવતા મરી ગયા એમ કીધાથી નીકળ મરી જાય. તમે હાલો ને એટલે મુઈ ચંપાબેન લે સ્ટેટસ તો નાખી દી ઓમ શાંતિ ઓમ. મુઈ જલપા તું તો હદ કરે છે, એવા સ્ટેટસ ન ખાય. તો પેલા છે ને આપણે એને ઘરે જતા આવી ગુજરી ગયો ને તો અહીં બેઠી બેઠી નાખી દેજો ઓમ શાંતિ ઓમ. એમ કરી લે ને. ચંપાબેન મોઢું બગાડજો, હસતા મોઢે ના હાલે આવજો અંદર. હો મારી માં, હવે અંદર આવીને તો ખુહર પુહર ન કરો. જલપાબેન પાસે તમે તો મો બગાડો હરે ને. તમે એકવાર મારા હામું તો જુઓ, ત્યાં તમને ખબર પડે ને હું મોઢું બગાડું હરી કે નહીં. અરે બાઈ ભૂતળી બેન કેમ દેખાતા નહીં ચંપાબેન? ઘડીક તો હખણા રહ્યો જલપાબેન આવશે. જલપાબેન તમારામાં તો સંજરીએ મગજ ન હોય ને એવું લાગે. જુઓ તો આ ઘરમાં ડોસીમાં ગુજરી ગયા હોત ઘર આવું હોય કોઈ દી. જલપાબેન તમારામાં તો અકલનો સોંટો જ નથી. સીતારામ બાયું, સીતારામ ભૂતળી બેન, સીતારામ ભૂતળી બેન. બેહો બાયું બેહો. બાયું તમને શું થયું? કેમ આહુડા પડે છે રે જલપાબેન? ભૂતળી બેન તમારા ડોસીમાં તો કેવા હારા હતા. ત્યાં ભૂતળી બેન અને હમણાં તો ડોસીમાં 2-3 વિડીયોમાં કેવા ફેમસ થઈ ગયા હતા અને શું થઈ ગયું? આ બધું કેવી રીતે થઈ ગયું ભૂતળી બેન? આ ડોસીમાનો પગ ભાંગ્યો હોય ને ખબર કેવી રીતે પડી? રોએ તેવી રીતે છે જાણે ગુજરી ગયા હોય. સાચું કહું ને ભૂતળી બેન તો તમારા ડોસીમાં ભગવાનના ઘરના માણસ હતા. અંધાય ભેગે પ્રેમથી વાતો કરે, કોઈ દી કોઈને તોકારો ના દે. ઈ તો આજે નહીં દેતા. સાચી વાત છે ભૂતળી બેન, ઈ તો અમારે ઘરે કેટલી વાર આવતા ખબર છે. મારા ભેગે તો બેહીને બહુ વાતો કરતા, પછી હું ચાય પાતી. ત્યાં આજે પવાય ને એમાં શું હોય? ભૂતળી બેન તમારા ડોસીમાં કેવી રીતે ગુજરી ગયા? જીવતા જ છે જલપાબેન. કોણે કીધું ગુજરી ગયા? રે આંખે આહુડા વરહાવ હોરે મરી નથી ગયા કઈ. મારા હાહુ જીવતા જ છે. ભૂતળી બેન આવું મન કઠણ કરીને આવું ના બોલાય. જે થઈ ગયું એ થઈ ગયું. ભૂતળી બેન કેવી રીતે થઈ ગયું? એક્સિડન્ટ ક્યાં થઈ ગયું? આ બે ડોસીમાં મગજ ફરી ગયા લાગે. મારા જીવતે જીવતા હાહુન તો મારી નાખશે હમણાં. મારા ડોસીમાં જીવતા જ છે. આંખે આહુડા ન વરહાવો જલપાબેન. હવે મારે તમને કેવી રીતે સમજાવવા જીવતા જ છે? જાવ અંદર જોઈ આવું. ઓ લેટે રે ભૂતળી બેન, મને તો ખબર જ હતી કે તમારા સાસુ જીવતા જ છે. આ જલપાબેન રાતે મને કે એમના સાસુ ગુજરી ગયા છે, તમે હાલો જોવા. ત્યાં તમારે તો મગજ હતું ને, તમારે સમજાવે ને કે જીવતા જ છે, કઈ ગુજરી નથી ગયા. મેં તો ઘણું કીધું ભૂતળી બેન. આ એમનો પિન્ટુ રહતે ઈ કે ગુજરી ગયા છે, મેં રીલ્સમાં જોયું હતું. ઓહો આ પિન્ટુ તો કઈ ખદડીનો હેરાન કરે છે ને, એને તો ધોકા દીધા જેવો છે. ઓ જલપાબેન હવે તો ખોટે ખોટા નાટક બંધ કરો. જીવતા જ છે ને હાહુ. ભૂતળી બેન કરતો ઘણું દુઃખ તો તમને થાય હેરું. કેટલું કીધું તું જલપાબેન, માન્યા નહીં ને મારી વાત? ભૂતળીને ડોસીમાં ગુજરી ગયા, ડોસીમાં ગુજરી ગયા. લ્યો આવી ગયા ને, ગુજરી ગયા ગુજરી ગયા. હજી તો સ્ટેટસ લગાવું તો ઓમ શાંતિ ઓમ લગાવી દો. હું તો મજાક કરતી હતી ચંપાબેન. કુહર પુહર ન કરો અહીંયા બેઠા બેઠા. તમે તો મજાક જ કરતા હો ને. હજી વિશ્વાસ કરો છોકરાની વાતા ઉપર. જલપાબેન આ હંધોય તમારે પિન્ટુને લીધે થયું છે ને. તમારે પિન્ટુને છે ને ઘરે મૂકજો. એવો સીધો કરી નાખીને હમણાં તો બગડ્યો છે. કાક તો સમજાવતા જાવ જલપાબેન. આવું રાયતું ફેલાવાય કે ગુજરી ગયા. જીવતા છે જોઈ આવો જાવ. પગ ને કમર ભાંગી ગયો છે, બાકી કાંઈ નથી થયું. જીવતા જ છે. હાથ ને મોઢો ને આંખ ને પગ ને. સોરી ઓ ભૂતળી બેન, અમને એમ કે ગુજરી ગયા. તમારી જાવું ને ગુજરી જાય. મારી હવન માર નાખવા. મગજ સટકી ગયું લાગે તમારું. ભૂતળી બેન તમારે જે કેવું હોય ને જલપાબેન ને જ કયો. મેં તો કેટલું ના પાડી તું, માને તો થાય ને. હજી તો મને કે એમના ઘરે જઈને મોં બગાડજો. તમને તો કે જ ને મોં બગાડવાનું, પોતે તો આંખે આહુડા વરહાવે હેરા. હાલો મારે કામ છે ને તમે બે ડોસીમાં હાલત થઈ જાવ. મારે છે ચાય બાય તમને કઈ પાઉં નથી. સોરી હો ભૂતળી બેન. હા ભૂતળી બેન સોરી હો. હા ભાઈ તમે હવે હાલતા થાવ એટલે ઘણું. શરમ ના આવે ગમે એવું બોલતા જાય ને હાલતા જાય. મગજ છે કે નહીં? ભગવાને વાપરવા હાટું તો મગજ આપ્યું છે, ફેશન શો માં નાખવા નથી આપ્યું કઈ. પાછો તો મોઢું ઉપાડીને આલ્યા આવે. ભૂતળીને હાવ ગુજરી ગયા. તમારા હાવનું મોં તમારી હાવનું ગુજરી જાય. કેવી ડોસીમાં હું કોણ જાણે. પાછો તો કૂદકા મારતા જાય ને હાલે જાય માથાનો દુખાવો. એક આ ડોસીમાં રહ્યું છે લોહી પીધું.
ડોસીમાં એમ ને પાડોશીના ડોસીમાં એમ. હમણાં હંતા થઈને મારો લોહી પી જાહે. ડોસીમાનું તો ખબર નહીં કીધી ગુજરી જાહે, પણ એવું લાગે છે કે મારો લોહી પીવા માંડે ને હું હમણાં ગુજરી જાય.